વાંચીએ, અમે વાંચીએ. સારું છે, બરાબર છે. સર્ગ 75મો. 12 સૂર્યોની ઉત્પત્તિ ને પ્રલયાગ્નિનું વર્ણન. આ 75મા સર્ગમાં બ્રહ્મા ધ્યાનપરાયણ થઈ રહેતા 12 સૂર્યોની ઉત્પત્તિ વિશે કહેવામાં આવશે ને સર્વ જગતને બાળીને ભસ્મ કરનારા પ્રલયાગ્નિ વિશે પણ વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી એ બ્રહ્મા ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા અને હું પાસે રહેલા બ્રહ્મલોકને જોવા લાગ્યો. મેં ધીરે ધીરે દિશાઓમાં ચોતરફ આંખો ફેરવીને જોવા માંડ્યું તો મારી પાસે રહેલ પશ્ચિમ દિશાના મુખની અંદર મેં મધ્યાહન સમયે પ્રસિદ્ધ રીતે ઉદય પામેલા બીજા સૂર્યનારાયણને જોયા. તે દિશાના મુખમાં જાણે કે દાહ ઉત્પન્ન કરતા હોય અથવા જાણે વનનો દાહ થતો હોય તેવા મહાજાજ્વલ્યમાન દેખાતા હતા. ત્યાર પછી મેં નૈઋત્ય ખૂણા તરફ જોયું તો તેમાં પણ આકાશની અંદર પ્રકાશિત થઈ રહેલા અગ્નિલોકની પેઠે અને સમુદ્રમાં રહેનારા વડવાનલની પેઠે મહાપ્રકાશવાળા સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. તેવી જ રીતે હું દક્ષિણ દિશા તરફ જોવા લાગ્યો તો તેમાં પણ મેં સૂર્યને દીઠા. તે જ પ્રમાણે અગ્નિ ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. પૂર્વ દિશામાં પણ મેં સૂર્યને જોયા. ઈશાન ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા જોવામાં આવ્યા. વાયવ્ય ખૂણામાં પણ સૂર્યનારાયણ મારા દેખવામાં આવ્યા અને ઉત્તર દિશામાં પણ હું જોવા લાગ્યો તો સૂર્યને મેં દીઠા. આ જોઈને હું અતિ આશ્ચર્ય પામ્યો. હું એ જોવાથી વ્યાકુળ થઈ ગયો અને દૈવની પ્રતિકૂળતાનો તથા વિચિત્રતાનો વિચાર કરવા લાગ્યો. ત્યાં તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતા વડવાનલની પેઠે પૃથ્વીમાંથી બીજા સૂર્યનો ઉદય થવા લાગ્યો. પછી આકાશના મધ્યભાગમાં 3 સૂર્યનો ઉદય થયો. તેમાં 11માં આકાશના મધ્યભાગમાં વચમાના સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યોનો તેજપુંજ એકત્ર થઈ ઉદય પામતો હોય એવા તે દેખાતા હતા. જોઈ લો, બધા દર્શન કરી લો. સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યોનો. બધાને કહ્યું અમે કે જોઈ લો, દર્શન કરી લો, સદગ્રંથમાં જ મોઢું ના રાખો. તેમાં 11માં આકાશના મધ્ય ભાગમાં વચમાના સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા કે જાણે બીજા સર્વ સૂર્યોનો તેજપુંજ એકત્ર થઈ ઉદય પામતો હોય એવા તે દેખાતા હતા. એ મધ્યમાં રહેલા સૂર્યનારાયણનું શરીર રુદ્રનું હતું. એ 3 ગુણોના સંબંધથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ હતા. એ રુદ્રમાં 3 લોચનો દેખાતા હતા. એ રુદ્ર જ મહાપ્રદીપ્ત 12 સૂર્યના સમૂહ રૂપે થઈ ગયા હતા અને અગ્નિ જેમ સુકાયેલા વનને બાળવા માંડે તેમ તે સર્વ દિશાઓમાં પ્રબળપણે દાહને ઉત્પન્ન કરવા લાગ્યા. ત્યાં જગતના ખંડોનું શોષણ કરવામાં ઉનાળાના દિવસોના જેવો મહાતીક્ષ્ણ જણાતો અગ્નિદાહ ઉદય પામ્યો હતો. તે દાહ અગ્નિ વિના જ માત્ર સૂર્યોના તેજ વડે ઉત્પન્ન થયો હતો અને તેમાં ધુમાડાના ગોટાઓ કે ઉંબાડિયાઓ બિલકુલ હતા જ નહીં. હે કમલનયન રામ, એ અગ્નિદાહ વડે મારા અંગો જાણે દાવાનળથી બળતા હોય એવા ખિન્ન થઈ ગયા. તેથી એ પ્રદેશ છોડી દઈ હું દ્રઢ હાથના આઘાતથી ઊંચા ઉછળેલા દડાની પેઠે આકાશમાં ઊંચો ચડી ગયો. એ આકાશના ઉર્ધ્વ ભાગમાં રહીને મેં 10 દિશાઓમાં તપ્યા કરતા અને પ્રચંડ તેજવાળા એવા 12 સૂર્યનારાયણના સમૂહને ઉગેલો જોયો. વળી એ દિશાઓની અંદર તારાઓવાળા આકાશમાં વ્યાપ્ત થઈ રહેલી જાણે કોઈ જ્વાળા હોય એવું મહાદેદીપ્યમાન ચપળ નક્ષત્ર ચક્ર મારા જોવામાં આવ્યું. એ 12 સૂર્યનારાયણનો સમૂહ જાણે 7 સમુદ્રના આડંબરને મથતો હોય અને મોટા કડકડાટના શબ્દો ઉત્પન્ન કરતો હોય એવો દેખાતો હતો. ત્યાં લોકોની અંદર અને અનેક નગરોની અંદર જ્વાળાવાળા ઉંબાડિયા ઘટ્ટપણે દેખાતા હતા. સૂર્યની જ્વાળારૂપી ઘાટા રાતા વસ્ત્રોના આડંબરને લીધે પર્વતો સિંદૂરના જેવા લાલ રંગના દેખાતા હતા. મોટા લોકપાલોના નગર સૂર્યોના પ્રકાશને લીધે દિશાઓરૂપી વસ્ત્રોમાં સ્થિર વીજળીઓના જેવા દેદીપ્યમાન દેખાતા હતા. અનેક નગરોના સમૂહો સૂર્યનો પ્રચંડ દાહ લાગતા કડકડાટ અવાજ કરીને નષ્ટ થઈ જતા હતા. શીલાના જેવા ઘાટા પૃથ્વીમાંથી બહાર નીકળેલા અને દંડના આકારે દેખાતા ધુમાડાઓના ગોટાઓથી તથા સૂર્યોના પ્રચંડ તેજથી ભૂલોકરૂપી મંડપ જાણે હજારો કાચોના સ્તંભ વડે સુશોભિત હોય એવો દેખાતો હતો.
આખું જગત સૂર્યોના તાપ વડે બળ્યા કરતા પ્રાણીઓના અને પૃથ્વી આદિ મહાભૂતોના ઊંચા આક્રંદો વડે અતિ ઘોઘરા અવાજવાળું બની ગયું હતું. પ્રાણીઓના, ભૂલોક આદિ લોકોના અને તેની અંદર આવી રહેલા નગરોના પતન થતા હતા. તેથી ફાટી પડતા અનેક પદાર્થોના અવાજથી સઘળી સૃષ્ટિ મહાભયંકર આકારને ધારણ કરી રહી હતી. આકાશમાંથી અશ્વની આદિ નક્ષત્રો ગરતા હતા. તેથી તેના અભિઘાતથી પૃથ્વીની અંદર રહેલા રત્નોનું ઘર્ષણ થતું હતું. વસ્તીના સમૂહને અત્યંત દાહ લાગ્યો હતો. તેથી સર્વ સ્થળોમાં અને પોતપોતાના ઘરોમાં મનુષ્યો દોડાદોડ કરી રહ્યા હતા. ક્ષીણ થઈ મૃતતુલ્ય થઈ રહેલા અને આક્રંદપૂર્વક સડ્યા કરતા પ્રાણીઓના સમૂહોને લીધે દિશાઓના તટો દુર્ગંધવાળા થઈ ગયા હતા. મહાસાગરની અંદર જળમાં રહેલા જળચર પ્રાણીઓ સૂર્યોના પ્રચંડ તાપથી તપી ગયા હતા અને તેઓ ચારે બાજુ ખિન્ન થઈ ગયેલા દેખાતા હતા. સર્વ દિશાઓમાં પ્રસરી ગયેલા અગ્નિથી સૂર્યના દાહ વડે અનેક નગરો બળી ગયા હતા અને તેમને વિશે રોવાનો અવાજ પણ શાંત થઈ ગયો હતો. વિખરાઈ ગયેલા ને દગ્ધ થયેલા દિગ્ગજોના સ્તંભ જેવા દાંતો વડે દિશાઓના અંતના પર્વતો ટકી રહ્યા હતા. પર્વતોના ગુફાઓરૂપી છિદ્રોમાં ધુમાડાના ગોટાઓના કુંડાળા પ્રસરી રહ્યા હતા. કડકડાટ કરી પડતા પર્વતોને લીધે અનેક નગરોના સમૂહો ચૂરેચૂરા થઈ જતા હતા અને બળી જતા દેખાતા હતા. સૂર્યોના દાહથી બળી જઈ પાકી ગયા જેવા થઈ ગયેલા હાથીઓના શબ્દોથી મોટા પર્વતો ગાજી રહ્યા હતા. તાપ વડે તપી ગયેલા અને ઉછળ્યા કરતા પ્રાણીઓ વડે સમુદ્રો ને પર્વતો જાણે જ્વરિત તાવવાળા થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વિદ્યાધરીઓના હૃદયો સૂર્યના પ્રચંડ તાપથી ફાટી જતા હતા અને તેઓ બલહીન થઈ જઈ આકાશમાંથી નીચે પડતી હતી. એ સૂર્યોના પ્રખર દાહ થવાના સમયમાં કેટલાક પ્રાણીઓ બરાડા પાડીને અને કેટલાક રુદન કરીને થાકી ગયા હતા. વળી ત્યારે કેટલાક તો યોગ બળથી બ્રહ્મરંધ્રને ફોડી ઉર્ધ્વલોકમાં જઈ અમરપણું મેળવતા હતા. નાગલોકમાં બળ્યા કરતી સૂર્યના તાપની જ્વાળા વડે ઠેઠ પાતાળ સુધી આખો ભૂલોક તપી ઉઠ્યો હતો. સૂર્યનારાયણોના તાપથી સમુદ્રો સુકાઈ ગયા હતા. તેથી તેમને વિશે સદાકાળ રહેનારા જૂડ આદિ જળચર પ્રાણીઓ દાઝી ઉઠીને તરફડિયા મારતા હતા. એ દેખાવ બહુ જ ભયંકર દેખાતો હતો. જળરૂપી ઈંધણના અભાવને લીધે વડવાનળ કેમ જાણે હજારો પ્રકારે ઊંચે ઉડતો હોય તેમ આકાશમાં જઈ નૃત્ય કરતો હતો અને આકાશની અપ્સરાઓને ઝડપી લેતો હતો. આમ પ્રલયાગ્નિ ચારે તરફ પ્રકટ થયો હતો. તે પ્રકાશમાન એવા જ્વાળાઓ રૂપી કેસુડા રંગના વસ્ત્રો વડે સુશોભિત હતો અને ચપળ ઉંબાડિયા રૂપી પુષ્પોવાળો હતો. ઊંચા અવાજે ફાટતા વાંસના વગેરેના સ્વર વડે તે નાના પ્રકારના વાદ્યના આડંબરને ધારણ કરી રહ્યો હતો અને શૌર્યથી જુસ્સામાં આવી જઈ બોલનારા મોટા યોદ્ધાની પેઠે મહાવિકરાળ થઈ રહ્યો હતો. તેની જ્વાળાઓ રૂપી ઊંચા હાથ હતા અને ધુમાડા રૂપી કેશ હતા. જગતરૂપી જૂની કોટડીમાં તે નટની પેઠે નાચતો હતો ને જાણે તાંડવ નૃત્ય કરવા તૈયાર થયો હતો. તેમાં અનેક વનના સમૂહો, પુરો, નગરો, મંડળો, દ્વીપો, ગઢો, જંગલો, સ્થળો અને પાતાળો આદિ સ્થાનો એ સર્વ બળવા લાગ્યા હતા. તેમાં ભૂલોક ઉપરનું મહાવિશાળ આકાશ, 10 દિશાઓ અને સ્વર્ગલોકનો ઉપરનો ભાગ પણ બળવા માંડ્યા હતા. ત્યારે ખાડાવાળા, રેંટના યંત્રોવાળા અને મોટા મહેલોવાળા દિશાઓના તટોમાં પણ દાહ થવા લાગ્યો હતો. પર્વતોના શિખરો, તેની અંદર રહેનારા સિદ્ધોના સમૂહો, પર્વતો, સાગરો, મહાસાગરો, તળાવો, નદીઓ, તળાવડીઓ, દેવતાઓ, અસુરો, મનુષ્યો અને સર્પો વગેરે પણ ત્યારે બળવા લાગ્યા હતા. ત્યાં દિશાઓ તેની અંદર રહેલા પુરુષો સાથે છણછણાટ કરતી બળવા લાગી હતી. જ્વાળાઓના સમૂહરૂપી ઉજ્જવળ કેશ ધારણ કરી રહેલી દિશાઓ ભયંકર શબ્દોથી તથા ઘણી ભસ્મ વડે પરસ્પર વિક્ષેપ ઉત્પન્ન કરી રહી હતી. આથી તેઓ જાણે ધૂળ અને પાણી વગેરે છાંટી પરસ્પર રમત રમતી કોઈ દુષ્ટ રાક્ષસીઓ હોય એવી દેખાતી હતી. મોટા ખાડાઓની અને પર્વતોની તથા પૃથ્વીની ગુફાઓમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને એ જ્વાળાની અંદર રહેલી સમસ્ત પ્રાણીઓની જાતિઓ ઝાડને લીધે લાલ વર્ણની થઈ ગઈ. સંપત્તિ વિનાની શૂન્ય થઈ ગયેલી દિશાઓ તત્કાળ નીકળેલા રક્તવર્ણ અને સિંદૂરવર્ણા વાદળાના જેવા જ્વાળા સમૂહથી સ્થળ કમળમાં રહેનારા ભમરાઓના જેવી સુશોભિત દેખાતી હતી. ધગધગતા અને જગતની અંદર ફેલાઈ રહેલા જ્વાળાઓના સમૂહો વડે આકાશ જાણે રાતા વસ્ત્રો વડે કે સંધ્યાના વાદળા વડે વ્યાપ્ત થઈ રહેલ હોય તેવું દેખાતું હતું. વળી વિકસિત થઈ રહેલા ને ઊંચે ઉડેલા કેસુડાના વનોથી તે આકાશ જાણે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. એવી જ રીતે સમુદ્રો વડવાનળ વડે વીંટાઈ રહેલા હતા અને જાણે અશોકના વનો વડે વીંટાઈ રહેલા હોય તેમ જણાતા હતા.
વળી તેઓ જાણે સ્થળ કમળ વડે સુશોભિત હોય અથવા જાણે બાલ સૂર્યોના સમૂહો વડે વ્યાપ્ત થઈ રહ્યા હોય એવા દેખાતા હતા. વનોમાં સતેજ થઈ રહેલો દાવાનળ મોટા મહેલોની નીચે ચિત્રમાં આલેખેલા જૂઠા અગ્નિને જાણે યથાર્થ કરવા ધારતો હતો અને નાના પ્રકારની બળતી જ્વાળાઓના ધુમાડાના ગોટાઓ સાથે બંધાઈ ગયો હતો. આમ તે હજારો ફણાઓથી વીંટાઈ રહેલા શેષનાગની પેઠે અતિ વિસ્તારવાળો થઈ જતો હતો. વિંધ્યાચળ સૂર્યના ઉદય અસ્ત આદિના સંબંધથી રહિત થઈ ગયો હતો. સહ્યાદ્રી ધીરે ધીરે જાણે ક્ષોભ પામ્યો હોય તેમ દેખાતો હતો અને અંગારા જેવી રીતે તપ્યા કરતી શાખાઓવાળા અને જ્વાળા વડે યુક્ત એવા વનોના તાપને લીધે તે અસહ્ય થઈ ગયો હતો. ત્યાં વચમાં બહુ જ કાળા દેખાતા અને ભમ્યા કરતા ધુમાડારૂપી ભમરાઓથી શોભી રહેલું તેમજ ધુમાડાવાળી જ્વાળારૂપી કમળોથી શ્યામ થઈ ગયેલું આકાશ મોટા સરોવર જેવું દેખાતું હતું. ધૂમકેતુરૂપી કેશને ધારણ કરી રહેલી નાશરૂપી નટડીઓ અગ્નિની શિખાઓરૂપી શિખરને મુકુટમાં ધારણ કરી રહી હતી અને તેઓ પર્વતોની ગુફાઓમાં ખાલી રહેલા ભાગમાં, પર્વતોના શિખરોમાં તેમજ શૂન્ય આકાશમાં નીરસતાથી નૃત્ય કર્યા કરતી હતી. બ્રહ્માંડના ઉર્ધ્વ ભાગરૂપી કપાટને ધારણ કરી રહેલી પૃથ્વીને નીચેના ભાગમાં અગ્નિની જ્વાળા લાગી રહી હતી. તેથી તે કૂદકા મારતા જીવોના સમૂહરૂપી અનેક બીજોને શેકવાના પાત્રરૂપ થઈ ગઈ હતી. વળી એ પ્રલયકાળના સમયમાં છાતી કૂટી રડ્યા કરતી જગતની લક્ષ્મીના હૃદય ભાગમાં રહેલા પ્રદેશમાં નાના પ્રકારના દ્વીપોના ભેદને લીધે જુદી જુદી જાતની દેખવામાં આવતી મૃત્તિકાથી, 7 સમુદ્રરૂપી જળોથી અને તેમની અંદર વ્યાપ્ત થઈ રહેલા અગ્નિથી આ પૃથ્વી જુદી જુદી જાતના વર્ણોરૂપી મણિમય મુખ વડે રાતી જણાતી હતી અને જાણે સુવર્ણની ઝમઝમાટ કરતી કંકણોની પંક્તિ હોય એવી દેખાતી હતી. ત્યારે પર્વતો ચટચટ શબ્દ કરતા અવાજ કરી ફાટી જતા હતા અને વૃક્ષો કડકડાટ અવાજની સાથે નીચે પડતા હતા. દેશો હાહાકારના અવાજની સાથે સાવ ઉજ્જડ થઈ જતા દેખાતા હતા. સૂર્યોના પ્રચંડ તાપથી સમુદ્રો ઉકળી રહ્યા હતા અને તેથી તેઓ વિચિત્ર આકાર ધારણ કરી રહ્યા હતા. ફીણોના ગોટાઓ ઉછળવાથી પુષ્ટ જણાતા એ સમુદ્રો સૂર્યનારાયણમાં પ્રતિબિંબિત થઈ રહેલા પોતાના મુખભાગ સુધી ઠેઠ પહોંચી જતા હતા અને પોતાના તરંગોરૂપી હાથોને પછાડતા હતા. તેમાં સમુદ્ર પ્રદેશમાં આવેલા પર્વતો એકબીજામાં ગૂંથાઈ રહેલા તરંગોના ઝપાટાથી હાલી ગયા હતા અને ઘસાઈ જઈ છેવટ પૃથ્વી જેવા સપાટ થઈ ગયા હતા. સમુદ્રો જળ માણસોની જેમ ક્રોધે ભરાઈને એ પર્વતોને પોતાના તરંગોરૂપી હાથો વડે ગળી જતા હતા. કોઈ ઠેકાણે પર્વતોના તટોમાં જ્વાળાઓ પરસ્પર પછડાતી હતી, તેથી અગ્નિનો તડતડાટ અવાજ ઉઠતો હતો અને એ દિશાઓ તથા આકાશને ગળી ગયેલા સમુદ્રોના ગડગડાટનું અનુકરણ કરતો હતો. 10 દિશાઓમાં લોકપાલોના પૂરો પડી જઈ ભસ્મ થઈ ગયા હતા. આથી તે દિશાઓ જાણે તપેલા અંગારાવાળી પર્વતરૂપી ભીંતોને ધારણ કરતી અને ઉન્મત્તની પેઠે આકુળ વ્યાકુળ થઈ રહેલી દેખાતી હતી. જેમ તડકો લાગવાથી હિમ ગળવા માંડે છે તેમ સુવર્ણના રસરૂપ અને અતિ રમણીય આકારવાળો મેરુ પર્વત પણ પોતાની તળેટીમાં આવેલા મોટા મોટા પર્વતો, વૃક્ષો, ઘરો અને ગુફાઓ વગેરે સાથે તે પ્રલયાગ્નિથી ધીરે ધીરે ગળતો દેખાતો હતો. સર્વ સ્થિતિમાં અંદર શીતળ રહેનારા શુદ્ધ સજ્જન પુરુષ જેમ દુર્જનનો સંપર્ક થતાં તાપ વડે ગલિત થઈ જાય તેમ હિમાલય પણ સૂર્યના તાપરૂપી અગ્નિ લાગવાથી ક્ષણ માત્રમાં લાખની જેમ ઓગળી જતો હતો. એ પ્રલયકાળમાં પણ મલયાચલ પોતાની નિર્મળ સુગંધને ધારણ જ કરી રહ્યો હતો, કેમ કે ઉદાર ચિત્તવાળો પુરુષ પોતાનો નાશ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા ઉત્તમ ગુણને કદી પણ છોડી દેતો નથી. કેમ કે ઉદાર ચિત્તવાળો પુરુષ પોતાનો નાશ થઈ જાય તો પણ પોતાની અંદર રહેલા ઉત્તમ ગુણને કદી પણ છોડી દેતો નથી. મહાન પુરુષ નાશ પામી જાય તો પણ બીજાઓને હર્ષ જ ઉપજાવે છે, કદી ખેદ કરાવતો નથી. મહાન પુરુષ નાશ પામી જાય તો પણ તે બીજાઓને હર્ષ જ ઉપજાવે છે, કદી ખેદ કરાવતો નથી. એ નિયમ પ્રમાણે ચંદન જો કે બળી ગયું હતું તો પણ તેણે જીવતા રહેલા બીજા પુરુષોને આનંદ જ આપ્યો હતો. જે વસ્તુ ઉત્તમ હોય તે કોઈ દિવસ અધમતા પામતી જ નથી. જે વસ્તુ ઉત્તમ હોય તે કોઈ દિવસ અધમતા પામતી જ નથી. આ રીતે સુવર્ણ જો કે પ્રલયાગ્નિથી બળી ગયું હતું તો પણ સાવ નાશ પામીને તે અન્ય સ્વરૂપને પામ્યું નહોતું. સર્વનો નાશ થઈ ગયા છતાં નાશને ન પામેલા સુવર્ણ અને આકાશ એ બંનેનું સ્વરૂપ જ ખરેખર વખાણવા યોગ્ય છે. કેમ કે પ્રલયકાળના એ અગ્નિમાં એક સુવર્ણ અને બીજું આકાશ એ બે જ માત્ર અવિનાશી રહ્યા હતા.
આકાશ વ્યાપક હોવાથી તેનો નાશ થયો ન હતો, અને સુવર્ણનો મેલ બળી જવાથી તે શુદ્ધ રસ રૂપે અક્ષય રહ્યું હતું. આવી રીતે રજોગુણ અને તમોગુણ રૂપી મેલથી રહિત એવો શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. આવી રીતે રજોગુણ અને તમોગુણ રૂપી મેલથી રહિત એવો શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. તેથી તે જ એક સુખના સાધનરૂપ છે એમ હું માનું છું. રજોગુણથી કે તમોગુણથી ખરું સુખ કદી પણ મળતું જ નથી. આવી રીતે રજોગુણ અને તમોગુણ રૂપી મેલથી રહિત એવો શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે. તેથી તે જ એક સુખના સાધનરૂપ છે એમ હું માનું છું. રજોગુણથી કે તમોગુણથી ખરું સુખ કદી પણ મળતું જ નથી. મોટા વાદળારૂપી પર્વતોને બાળી નાખનારો અને ધુમાડાના ગોટાઓવાળી મોટી જ્વાળાઓને ધારણ કરી રહેલો પ્રલયાગ્નિરૂપી વરસાદ પવનના ઝપાટાથી ઊંચા ઉછળ્યા કરતા મોટા વનોની પેઠે આકાશમાં ચોતરફ પસરી જતો હતો અને ચોતરફ અંગારાની વૃષ્ટિ કરી રહ્યો હતો. હે રામચંદ્રજી, સૂર્યની ગરમીથી પાણી અત્યંત સુકાઈ ગયું હતું. તેથી નિર્જીવ જેવા થઈ રહેલા અને વિશાળ આકારને ધારણ કરી રહેલા અંડજ તથા જરાયુજ આદિ પ્રાણીઓની તેમજ બળી જવાને લીધે આકાશ વૃક્ષના જેવા શૂન્ય તથા નામમાત્ર રૂપે રહેલા અથવા તો આર્દ્ર છતાં પ્રલયાનલની જ્વાળાથી બળાત્કારે બળી ગયેલા વાદળાની ભસ્મ પણ તત્વવેત્તા પુરુષના દોષની ભસ્મની જેમ કોઈ જગ્યાએ જોવામાં આવતી ન હતી. હે રામચંદ્રજી, તમોગુણ ઇક્વલ ટુ એટલે તમોગુણ બરાબર આપણે કે ને બે લીટી દોરી હું, રજોગુણ ઇક્વલ ટુ મારું, સત્વગુણ ઇક્વલ ટુ જ્ઞાન સુખ, ગુણાતીત ઇક્વલ ટુ સત્રાક્ષર, મહાચિદાકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તમોગુણ ઇક્વલ ટુ હું, રજોગુણ ઇક્વલ ટુ મારું, સત્વગુણ ઇક્વલ ટુ જ્ઞાન સુખ, ગુણાતીત ઇક્વલ ટુ મહાચિદાકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. હે રામચંદ્રજી, સૂર્યની ગરમીથી પાણી અત્યંત સુકાઈ ગયું હતું. તેથી નિર્જીવ જેવા થઈ રહેલા અને વિશાળ આકારને ધારણ કરી રહેલા અંડજ તથા જરાયુજ આદિ પ્રાણીઓની તેમજ બળી જવાને લીધે આકાશ વૃક્ષના જેવા શૂન્ય તથા નામમાત્ર રૂપે રહેલા અથવા તો આર્દ્ર છતાં પ્રલયાનલની જ્વાળાથી બળાત્કારે બળી ગયેલા વાદળાની ભસ્મ પણ તત્વવેત્તા પુરુષના દોષની ભસ્મની જેમ કોઈ જગ્યાએ જોવામાં આવતી ન હતી. પ્રકટ થયેલો પ્રલયાગ્નિ હજી કૈલાસ સુધી પહોંચ્યો ન હતો તેટલામાં તો પ્રલયને લીધે કોપ પામેલા રુદ્રે જ તેને પોતાના નેત્રાગ્નિ વડે બાળી નાખ્યો. દાહને લીધે ફાટતા અનેક વૃક્ષોના તથા મોટી શિલાઓના કડકડાટના અવાજોવાળા પર્વતો, લાકડીઓ, પાણાઓ ને ઢેફાના સમૂહોથી જાણે પરસ્પર યુદ્ધ કરતા હોય એવા દેખાતા હતા. વળી એ પર્વતો ઉપર અગ્નિની ઘાટી જ્વાળાઓ બળતી હતી. તેથી તેમના ઉપરના શિખરો ચલાયમાન થઈ જતા હતા અને તેઓ જાણે આકાશની અંદર સ્થૂળ કમળોના વનો વિકસ્યા હોય એવા દેખાતા હતા. ભૂમિ અહીં આગળ કોઈ કાળે સૃષ્ટિ હતી એવા સ્મરણાવશેષને પામી ગઈ અને પ્રલય જાણે મૂર્ખોને જગતની અસારતાનું સ્મરણ કરાવતો હોય તેમ પ્રત્યક્ષ રૂપે જોવામાં આવવા લાગ્યો. ભૂમિ અહીં આગળ કોઈ કાળે સૃષ્ટિ હતી એવા સ્મરણાવશેષને પામી ગઈ અને પ્રલય જાણે મૂર્ખોને જગતની અસારતાનું સ્મરણ કરાવતો હોય તેમ પ્રત્યક્ષ રૂપે જોવામાં આવવા લાગ્યો.
તાપ અને ઉપતાપને ઉપજાવનારા તથા બીજાઓને મારવામાં જ તત્પર થઈ રહેલા અગ્નિઓએ સસલાના શિંગડાની પેઠે જગતોનો અત્યંત અભાવ કરી દીધો. આમ ખરેખરો પ્રલયકાળ મંડાયો એટલે પ્રલયકાળના વાયુઓ અગ્નિઓમાંથી બહાર આવીને જાણે દિશાઓને ચાટતા હોય એમ વાવા લાગ્યા. તે વાયુઓ વજ્રપાત વડે અનેક પ્રાણીઓના અંગોને પીડા કરતા હતા. તેઓ પોતાનામાં ઘૂમ્યા કરતા અગ્નિના ઉંબાડિયા વડે જાણે ક્ષુદ્ર વૃક્ષોની હારોજ ખડી થઈ ગઈ હોય એવા દેખાતા હતા અને તેઓ દેવતાઓની પંક્તિઓને નિર્મૂળ કરી ઉખેડી નાખતા હતા. વળી ત્યાં બીજા વાયુઓ વેગપૂર્વક વાવા માંડ્યા. તેઓ ચપળ તથા જ્વાળાઓ રૂપી પલ્લવો વડે વિકસિત થઈ રહેલા અગ્નિમય વૃક્ષોના વનોમાં પ્રકટ થયેલી તથા ભસ્મના સંપર્કવાળી ગરમીથી આકાશમાં વ્યાપી રહ્યા હતા. તેઓ ફરતા ઉંબાડિયાના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલી અંગારાઓની ગૌઢ કાંતિને ધારણ કરી રહ્યા હતા. વળી તેઓ કાજળ રૂપે નીચે પડતી તથા અગ્નિમય શિખરોના મધ્યમાં શોભી રહેલી કાજળ વર્ણની જ્વાળાઓની પંક્તિ વડે શ્યામ દેખાતા હતા અને તેઓ આખા જગતમાં અગ્નિને પસારી દેવાથી વખાણવા યોગ્ય વેગને ધારણ કરનારા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાકલ્પાંતાગ્નિ વર્ણન નામનો સર્ગ 75મો સમાપ્ત. સર્ગ 76મો પ્રલયના મેઘથી અગ્નિ શાંત થવાનું વર્ણન. આ 76મા સર્ગમાં પશ્ચિમ દિશાના ભાગમાં પુષ્કરાવર્તક નામના મેઘનો ઉદય થવા વિશે અને આગ્નેય દિશાના મુખમાં અગ્નિ શાંત થઈ ગયા વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી પર્વતોને કંપાવનારો ને પોતાના બળ વડે સમુદ્રના તરંગોથી આકાશની અંદર ચકરીઓમાં ઘૂમનારો પ્રલયકાળનો પવન વાવા લાગ્યો. સમુદ્રો ચિહ્ન વિનાના થઈ ગયા. વરસાદે પોતાની મર્યાદા છોડી દીધી. ધનવાન લોકો ધનહીન થઈ ગયા. ભૂલોકના જીવો જળના અભાવને લીધે ઉપદ્રવ વડે જ ભાગવા માંડ્યા અને જગતમાં રાજા ન હોવાથી તેના કરનો ભાગ પણ નીકળી જઈ આખું જગત અગ્નિની આહુતિરૂપ થઈ પડ્યું. વળી કાળયોગથી પાતાળનો પણ નાશ થઈ ગયો. વિદ્યમાન રૂપે દેખાતો સ્વર્ગલોક સૂર્યના તાપરૂપી અગ્નિ વડે ભસ્મરૂપ થઈ ગયો. સર્વ સૃષ્ટિવર્ગ છિન્ન ભિન્ન દશાને પ્રાપ્ત થયો અને સર્વ દિશાઓનો સમૂહ શોકના જ એક નિવાસ રૂપ થઈ પડ્યો. તે સમયે અહંકારી દૈત્યોના સમૂહની પેઠે આકાશની અંદર ક્યાંયથી પુષ્કરાવર્તક નામના પ્રલય મેઘોએ પોતાનો ગડગડાટ આરંભ્યો. એ અવાજ બ્રહ્માએ પોતાનો બ્રહ્માંડ લોક સમેટી લીધો ત્યારે તેની પડી ગયેલી ભીતના અવાજ જેવો મહાભયંકર હતો. વળી એ અવાજ એકબીજામાં પછડાઈ ઉછાળા માર્યા કરતા મદોન્મત્ત સમુદ્રોના અવાજ જેવો સંભળાતો હતો. લોકોમાં, સમુદ્રોમાં અને નગરોમાં પડછંદા રૂપે પ્રસરી રહેલા પોતાના મોટા કોલાહલ વડે એ શબ્દ મહાક્લેશથી પણ સહન ન કરી શકાય એવો લાગતો હતો. વળી કુલાચલ પર્વતની સમીપમાં પર્વતોનો કે તેની શાખાઓની સાથે સંબંધ રાખી રહેલા દાવાનળના ઉગ્ર શબ્દો તેમાં ભળી ગયા હતા. તેથી એ શબ્દ ઘોઘરો સંભળાતો હતો. એ શબ્દથી બ્રહ્માંડરૂપી શંખનું જઠર પૂરાઈ ગયું હતું. તેથી એ અવાજ જાણે અંદર બ્રહ્માંડમાં ઘટ્ટપણે પથરાઈ રહ્યો હોય તેવો જણાતો હતો. એ શબ્દ સ્વર્ગલોક, પૃથ્વી, આકાશ અને પાતાળ એ સર્વ ઠેકાણે અત્યંત ફેલાઈ રહ્યો હતો. તેથી તે જાણે ચારેકોર શાખાઓથી વ્યાપ્ત થઈ રહ્યો હોય એવો લાગતો હતો. વળી એ શબ્દ એકબીજાથી અત્યંત છેટે પડેલી દિશાઓરૂપી ભીતોનું જાણે લીલા વડે ઘર્ષણ કરવાને તૈયાર થઈ રહ્યો હોય એમ જણાતો હતો. મહાપ્રલયમાં સાતે સમુદ્રો ભેગા થતાં સિદ્ધ થયેલા પીણાનો સ્વાદ લેવામાં જાણે એ શબ્દ તૃષ્ણાવાળો હોય એમ જણાતું હતું. એ શબ્દનો એવો તો વિચિત્ર આડંબર હતો કે દિગ્વિજય કરવાને નીકળેલા પ્રલયરૂપી ઇન્દ્રના મદોન્મત્ત ઐરાવત હાથીની જાણે ગર્જના થતી હોય એમ જણાતું હતું. પ્રલય પર્યંત પુરાઈ રહેવાથી ક્ષોભને પામી રહેલા મેઘરૂપી સમુદ્રોનો જાણે એક સમયે જ બહાર આવેલો મોટો ઘાટો અવાજ હોય એવો તેનો દેખાવ હતો. એ શબ્દ મહાપ્રલયમાં ક્ષોભ પામેલા ક્ષીરસાગરના મંથનના શબ્દનું અનુકરણ કરતો હતો. વળી એ શબ્દ બ્રહ્માંડરૂપી મોટા રેંટમાં ગડગડાટ કરી રહેલ જળધારા યંત્રની જેમ મહાવિસ્તીર્ણ જણાતો હતો. એ મેઘ ધ્વનિ સાંભળીને હું આ પ્રલયાગ્નિમાં મેઘની સ્થિતિ શી રીતે હોય એવા આશ્ચર્યમાં પડી ગયો. દશે દિશાઓમાંથી નીચેના પ્રદેશને છોડી દઈ મેં વરસાદ જોવા માટે નવે દિશાઓમાં મારી દ્રષ્ટિ ફેરવી. પરંતુ એ દિશાઓમાં તે વખતે કશું પણ મારા જોવામાં આવ્યું નહીં. માત્ર ચપળપણે ઉછાળા માર્યા કરતી ઉંબાડિયા રૂપી વજ્રોની વૃષ્ટિ જ મારા જોવામાં આવી. તે વૃષ્ટિ આકાશમાં ઉડ્યા કરતી હતી અને એ જ્વાળાઓના તાપથી દશે દિશાઓમાં અનેક કરોડો યોજન સુધીના છેટેના પદાર્થો પણ ભસ્મ થઈ જતા હતા.
પછી ક્ષણ માત્રમાં હું આકાશમાં દૂર ગયો, એટલે મને ઉપરના ભાગમાં શીતળ પવન જણાવા લાગ્યો. નીચેના પ્રદેશમાં તે પવન અગ્નિના જેવો અતિ ઉષ્ણ હતો. એ વિશાળ આકાશમાર્ગમાં ઉપરના અતિ દૂર પ્રદેશની અંદર પ્રલયકાળના મેઘો રહ્યા હતા. એ પ્રદેશમાં અગ્નિનો તાપ લાગતો ન હતો અને જીવતા પ્રાણીની દ્રષ્ટિ પણ પહોંચી શકતી ન હતી. પછી પશ્ચિમ દિશામાંથી પ્રલયકાળનો પ્રચંડ પવન વાવા લાગ્યો અને તેમાં વિંધ્યાચલ, મેરુ પર્વત અને હિમાલય પણ તણખલાની જેમ અધ્ધર ઉડતા હતા. ત્યાં પશ્ચિમના તે પવનના સપાટાથી ચોતરફ ઉડ્યા કરતા અંગારારૂપી પક્ષીઓ વડે શોભી રહેલા અને ઉંબાડિયારૂપી ચપળ વન વડે ઘેરાઈ ગયેલા જ્વાળાઓરૂપી પર્વતો અગ્નિખૂણા તરફ જવા માંડ્યા. ત્યાં સંધ્યાકાળના વાદળાના જેવા રાતા અંગારારૂપી વરસાદો તરવા લાગ્યા અને ભસ્મના ભારરૂપી જળને વરસાદની પેઠે ધારણ કરી રહેલી પવિત્ર અંગારાની રજ આકાશમાં ભ્રમણ કરવા લાગી. જ્વાળાઓથી ઘેરાયેલો દુષ્ટ ને પ્રચંડ પવન અગ્નિની સાથે મળી ગયો હતો અને જાણે પાંખોવાળા સુવર્ણના પર્વતોનો સમૂહ દ્રવ્યરૂપ થઈ ગયો હોય એવો જણાતો હતો. પૃથ્વી, પર્વતો અને નગરોનો સર્વ વિસ્તાર શુદ્ધ અંગારારૂપ થઈ ગયો હતો. ચારેકોર જ્વાળાઓની પંક્તિઓનો સમૂહ ભભૂકી ઉઠ્યો હતો. સૂર્યનું તેજ પ્રકાશપણે પ્રસિદ્ધ પડવા લાગ્યું હતું. સમુદ્રો અગ્નિરૂપી જળને ધારણ કરનારા થયા હતા અને કોઈ જગ્યાએ તેમનું જળ તાપ વડે બહુ ઉકળવા માંડ્યું હતું. જંગલો સાવ પાંદડા વિનાના થયા હતા અને પ્રદીપ્ત અગ્નિરૂપી વૃક્ષોને ધારણ કરી રહ્યા હતા. બ્રહ્મલોકના નગરો અને બ્રહ્મલોકમાં રહેલા તેના અધિપતિઓ, સ્ત્રીઓ, બાળકો તથા વૃદ્ધો સાથે બળી જઈ આકાશમાં પડવા લાગ્યા હતા. કેશવાળીની પેઠે રમણીય એવા તણખાને ધારણ કરનારા ઉંબાડિયાથી બીજવાળી થઈ રહેલી જ્વાળાઓરૂપી પલ્લવો વડે સુશોભિત અને પાષાણ રહિત બ્રહ્મરૂપી સરોવરમાં ઉગેલી પ્રલયાગ્નિરૂપી કમલિનીઓના અંગારારૂપી મહાવિસ્તીર્ણ કાદવની અંદર ઠેઠ પાતાળલોક સુધી પર્વતો તથા નાગો પોતાના મૂળ આધારરૂપ એવા પવનોની સાથે ડૂબી ગયા હતા. એ સમયે જેમ ઊંટોનું સૈન્ય પખાલ વડે પાણી ભરી લાવે તેમ અંજનના જેવો શ્યામ પ્રલયકાળના વરસાદનો સમૂહ અણજાણ ગતિએ પાણી ભરી લાવતો હતો અને આકાશમાં નજીક જ ગડગડાટ કરતો દેખાવા લાગ્યો હતો. એ વરસાદની અંદર વીજળીઓરૂપી મોટા પર્વતો પ્રલયકાળની સ્થિર જ્વાળાઓ જેવા દેખાતા હતા અને તેના એક જ ખૂણામાં 7 સમુદ્રોનું જળ સમાઈ રહ્યું હતું. એ પ્રલયકાળનો વરસાદ ભીંતોના જેવો દીપી નીકળેલા ઝાકળના ભારથી દિશાઓના તટોને અવકાશ વિનાના કરી દેતો હતો અને ઠેઠ બ્રહ્માંડરૂપી ભીંત સુધી ભરપૂર ભરેલા ભૂલોકને નિર્મૂળ કરી નાખવામાં નિપુણતા ધરાવતો હતો. વળી પ્રલયકાળમાં ક્ષોભને પ્રાપ્ત થયેલો મહાસાગર જાણે આકાશમાં ખડો થઈ ગયો હોય એવો તેનો દેખાવ હતો. તે મહાસાગર 12 સૂર્યો જેવા ગોળાકાર ઘુમરીઓને ધારણ કરી રહ્યો હતો. વીજળીરૂપી જળચર પ્રાણીઓવાળો હતો અને જળના અવાજથી સુંદર દેખાતો હતો. વળી એ પ્રલયકાળનો વરસાદ જાણે ચંદ્રમાં જ મરણ કે દાહને પ્રાપ્ત થઈ જઈ પાછું બમણું શીતળપણું ધારણ કરીને બીજા જ આકાર ધારણ કરીને ઉપરના આકાશલોકમાં આવી રહ્યો હોય એમ જણાતો હતો. સુવર્ણના જેવી ચળકાટ મારતી વીજળીઓ વડે એ પ્રલયકાળનો મેઘ જડતાને લીધે સમગ્ર જળને કાષ્ઠની પેઠે અચળપણે થંભાવી રાખનારા હિમાલયને જાણે સંપૂર્ણ રીતે ધારણ કરી રહ્યો હોય એવો ભાવ દેખાડતો હતો. પછી બ્રહ્માંડને ફોડી કઠિન રૂપે બહાર આવતી આકાશમાં ચારે તરફ ફેલાઈ રહેલી અને પ્રથમ દિશાઓમાં ઝાકળને રૂપે વરસનારી વૃષ્ટિ નીચે પડવા લાગી. તે વૃષ્ટિ વનમાં ને આકાશમાં અગ્નિદાહના જેવા પ્રકાશવાળા વીજળીઓના ઝબકારાઓથી ભયંકર દેખાતી હતી અને તેના પ્રસરી રહેલા ગડગડાટના અવાજથી આખું બ્રહ્માંડ જાણે ગાજી રહ્યું હોય એમ જણાતું હતું. ચોતરફ ફેલાઈ ગયેલી ને વારંવાર ઉત્પન્ન થયા કરતી સેંકડો સુસવાટીઓની ગર્જનાથી ત્યાં અક્ષય શબ્દ સાંભળવામાં આવતો હતો. વળી શીત જળબિંદુઓ રૂપી અને ઝાકળ તથા ઝાકળરૂપી ભીંત વડે ત્યાં જાણે આખું આકાશ બંધાઈ ગયું હોય એમ દેખાતું હતું. પૃથ્વી અને આકાશરૂપી મંડપના જાણે વૈડૂર્યમણીના મૂર્તિમાન સ્તંભ હોય એવી જણાતી અને અત્યંત સ્થૂલ એવી ધારાઓની વૃષ્ટિને લીધે પૃથ્વીના ભારને વહેતા પર્વતો જાણે ટંકાતા હોય એમ ભાસતું હતું. એ વૃષ્ટિને લીધે અંગારાઓના સમૂહો પૃથ્વીમાં ચળચળાટનો અવાજ કરી ફાટતા હતા અને તેની ગર્જનાઓનો મોટો ગડગડાટ થતાં અનેક લોકો નીચે આવી પડતા હતા. આથી સર્વ દેખાવ વ્યાકુળતાવાળો જણાતો હતો. અંગારાવાળા જગતરૂપી ઘરની અંદર વિલાસ કરી રહેલી એ વૃષ્ટિ નીચે જળ પડતા અગ્નિ વિનાની થઈ રહેલી પૃથ્વીની બાષ્પ લક્ષ્મીના જેવા ભાવને બતાવતી હતી. જ્વાળાઓના વિલાસ વડે આડંબરવાળું આકાશ તે જાણે સ્થળ કમળોના પાંદડાના સમૂહો વડે સુશોભિત હોય એવું દેખાતું હતું.
આકાશની અંદર સ્ફુરી રહેલા શીતળ અને જળબિંદુઓ રૂપી અનેક પાંખોને ધારણ કરી રહેલા વરસાદો અગ્નિની જ્વાળાઓમાં જાણે ભ્રમરાઓની પંક્તિઓ ફર્યા કરતી હોય એવા દેખાતા હતા. ત્યાં વરસાદનો અને અગ્નિનો મોટા મોટા પ્રસરી રહેલા ચળચળાટના શબ્દોથી દિશાઓને પૂરી દેનારો સમાગમ થયો હતો. તે જાણે પ્રબળ શત્રુઓને લીધે વિષમતાવાળો અને મોટી સેનાઓના હથિયારો વડે એકબીજાના અનેક ઉગ્ર હથિયારોને તોડી નાખનારો કોઈ મોટો ઉગ્ર સંગ્રામ મચી રહ્યો હોય એવો મહાભયંકર દેખાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પ્રલયના મેઘથી અગ્નિ શાંત થવાનું વર્ણન નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો પ્રલયના મેઘનું ફરીથી વર્ણન. આ 77મા સર્ગમાં પુષ્કરાવર્તક મેઘની વૃષ્ટિધારા પડવાથી અને 7 સમુદ્રોના ક્ષોભથી વ્યાપ્ત થઈ રહેલા જગત વિશે ફરી વિવેચન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી પ્રલયકાળના સમયે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ સર્વનો ક્ષોભ થવા માંડતા ત્રિલોકીની જે કાંઈ સ્થિતિ થઈ હતી તે વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો. જાણે તમાલના વનો જ ઉડીને આકાશમાં ખડા થઈ ગયા હોય એવો દેખાવ આપનાર ભસ્મથી તથા વાદળાથી ત્રણેય લોક વ્યાપ્ત થઈ રહ્યા હતા. મોટા સમુદ્રોની મોટી ચકરીઓની સાથે ધુમાડાના ગોટે ગોટા અથડાતા હતા. લીલા પદાર્થોનો દાહ થતાં અગ્નિની જ્વાળાઓ ધુમાડાથી શ્યામ થઈ રહી હતી અને તેમાંથી સહજ રીતે ચડચડાટ અવાજ પેદા થતો હતો. અનેક લોકાંતર બીજા લોકોનો અંદરનો સર્વ ભાગ ભસ્મના ઢગલાથી અને વાદળાના સમૂહોથી પૂરેપૂરો ભરાઈ રહ્યો હતો. ઉછાળા મારતા તથા લાંબો અવાજ કરતા લીલા લાકડાને પ્રલયના મેઘનું પાણી અડતું હતું, તેથી તેમાંથી છમછમ અવાજ થતો હતો. આથી કોઈ જાણે વૃષ્ટિના જય ઘોષને, ડંકાને, ચોતરફ પ્રસરાવનારા વાજાને વગાડતું હોય એવો ભાવ દેખાતો હતો. કોઈ જગ્યાએ ફર્યા કરતા ભસ્મના જેવા શ્યામ વાદળાથી ભરપૂર દેખાતી હતી. કોઈ જગ્યા ફર્યા કરતા ભસ્મના જેવા શ્યામ વાદળાથી ભરપૂર દેખાતી હતી. કોઈ ઠેકાણે વાદળા ધુમાડાના ગોટાઓથી છવાઈ રહેલા જણાતા હતા. કોઈ જગ્યાએ પ્રલયકાળના મોટા મેઘોનો ગડગડાટ સંભળાતો હતો, તો કોઈ સ્થળે જાણે ત્રિલોકીના આંસુ જ વરસાદ રૂપે નીચે પડતા હોય એમ જણાતું હતું. વળી કેટલેક ઠેકાણે જળબિંદુઓને વરસાવનારા અને ચારે બાજુ ભ્રમણ કરનારા ભયંકર વાદળાઓના સમૂહો દેખાતા હતા. બ્રહ્માંડ રૂપી ભીતમાં અથડાવાથી પવન ભયંકર રૂપને ધારણ કરી રહેલો હતો અને અંદર ઉડ્યા કરતો ઇન્દ્ર આદિ દેવોના નગરોનો સમૂહ તેના ઝપાટાથી ભસ્મરૂપ થઈ જતો હતો. પોતાની નજીક રહેલા પાષાણો પાણી, અગ્નિ અને પવનથી ફાટતા હતા અને ઉઠીને અથડાતા હતા. આથી ત્વચા આદિ ઇન્દ્રિયો જળ જેવી થઈ જતી હતી અને તેના અવાજોથી કાન બહેર મારી જતા હતા. આકાશમાંથી ગાઢ વૃષ્ટિ સ્તંભની જેમ એક ધારાએ પડતી હતી અને તેનો મોટો અવાજ કાને પડતો હતો. એ વૃષ્ટિથી પ્રલયકાળના અગ્નિ શમી જતા હતા. જેમ આકાશ ભયંકર વાદળા વડે પૂરાઈ જાય છે, તેમ બધા સમુદ્રો, ગંગા નદી પણ જેના એક તરંગ જેવી કહેવાય છે એવી અનેક નદીઓના સમૂહો વડે પૂરાઈ ગયા હતા. ત્યારે સૂર્યો જાણે તમાલ વૃક્ષના પત્રોના સમૂહની નીચે લટકી રહેલો પુષ્પોનો ગુચ્છો હોય એવા આકાશમાં રમણીય જણાતા હતા. તે તપતા સૂર્યો જાણે પ્રલયકાળના મેઘોના સમૂહોને તેના આધાર સાથે ચૂસતા હોય તેમ જણાતા હતા. પર્વતો, દ્વીપો અને નગરો પર્વતોમાંથી નીકળતી નદીઓના સમૂહોમાં તણાઈ જતા હતા અને પર્વતો પ્રલયકાળના પ્રચંડ પવનનો ઘાટો ક્ષોભ થવાને લીધે કૂટાઈ જતા હતા. એકબીજામાં પરસ્પર વિગ્રહ કરવાથી ઘણા કષ્ટે પણ માંડ રોકી શકાય એવા ચકરીઓના જેવા આકારવાળા, છેવટે નીચે પડનારા અને વ્યગ્ર થઈ રહેલા ઉગ્ર ગ્રહણથી તેમજ તારાગણથી આકાશની અંદર પૃથ્વીમાં ફરતા ઉંબાળ્યા કરતા બમણો ઝબકારો જોવામાં આવતો હતો. ચારે તરફ વાયા કરતા પ્રચંડ પવન વડે ઉછળ્યા કરતા અને જળના મોટા પર્વતો જેવા દેખાતા તરંગોના પરસ્પર પછડાવાથી પર્વતો ફાટી જતા હતા. મહાપ્રલયમાં પર્વતો છિન્ન ભિન્ન થઈ જવાથી તેના પ્રાંત ભાગોની ભૂમિ તળેટી પણ નિર્માલ્ય થઈ ગઈ હતી. ઘાટા બિંદુઓને ધારણ કરી રહેલા અને અશ્રુધારાની પેઠે વરસાદ વરસનારા પ્રલયકાળના વાદળા આકાશમાં બહુ ઘટ્ટપણાને પામ્યા હતા. તેથી સૂર્યનારાયણના કિરણોનો સમૂહ ઢંકાઈ ગયો હતો. સર્વ ઠેકાણે અંધકાર પથરાઈ રહ્યો હતો અને અંધારાથી આખું ત્રૈલોક્ય પૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહ્યું હતું. પોતાનો પૃથ્વીરૂપી આશ્રય શિથિલ થઈ જવાથી ખંડ ખંડ થઈ ગયેલા, પવનમાં વહ્યા કરતા અને ઉખડી ગયેલી કિનારોવાળા પર્વતો સમુદ્રોમાં આવી પડતા હતા અને આળોટતા હતા. તેથી તે સમુદ્ર ખીચોખીચ ભરાઈ ગયા હતા. એકબીજામાંથી ઉત્તરોત્તર ઉત્પન્ન થનારા તરંગોએ ઊંચા ફેંકેલા પાષાણોથી મેઘને ખંડિત કરનારા
સમુદ્રની પેઠે ઘૂઘવાટો કર્યા કરતા અને પોતાના પ્રચંડ શબ્દથી ગંભીર દેખાતા પ્રલયકાળના પવનોને લીધે દિશાઓના તટો શૂન્ય જેવા જણાતા હતા. કર્ણકટુ શબ્દ કરનારા પ્રલયકાળના વાદળારૂપી હાથોને બ્રહ્માંડરૂપી વક્ષસ્થળમાં પછાડી આખું ત્રિલોક સમુદ્રની અંદર સર્વ ડૂબી જતા જાણે છાતી કૂટી રોતું હોય તેમ જણાતું હતું. ખંડ ખંડ થઈ જઈ આકાશમાં ઉડ્યા કરતા પોતાના સ્વભાવ પ્રમાણે અંતરિક્ષમાં રહેલા પરસ્પર મિશ્ર થઈ ગયેલા અને નીચેના ભાગમાં જળના સ્પર્શથી રહિત સ્વર્ગલોક, પાતાળલોક તથા ભૂલોક વડે આખું આકાશ વીંટાઈ રહેલું હતું. મરી ગયેલા, અધમુઆ થઈ ગયેલા, બળી ગયેલા અને અડધા બળેલા અંગવાળા દેવો તથા દાનવો પવનથી ભેગા થઈ જતા હતા અને એકબીજાને દેખી પૂર્વના વેરને સંભાળી પરસ્પર સંહાર કરવા માટે આયુધો ફેરવતા હતા. પ્રલયકાળના પવને ઉડાડેલા લોકાંતરો, બીજા લોકોરૂપી જૂના ઘાસો પોતામાંથી જ ઉત્પન્ન થયેલી ભસ્મ વડે પવનને ધોળો કરી નાખતા હતા અને અર્જુનવાત, એક જાતના વાતરોગના નામને જાણે બરાબર સાર્થ કરી દેતા જણાતા હતા. નીચે ટાંચ છે. અર્જુનવાતનો શબ્દાર્થ કરતાં ધોળો વાયુ એવો થાય છે તો એ શબ્દનું નિરર્થકપણું ન રહેતા સાર્થપણું થવાની ઉત્પ્રેક્ષા ગ્રંથકારે કરી છે એમ ટીકાકાર જણાવે છે. પવનમાં ઉડ્યા કરતા અનેક શિલાઓના સમૂહોનો પ્રહાર કરતા નીચેના અને પડખાના ભાગો ખરી પડતા હતા. લોકાંતરો નીચે આવી પડતા હતા અને દુકાળનો કડવો અવાજ કાને પડતો હતો. પવનના અથડાવાથી અવાજ કરનારી પર્વતોના સમૂહોની અનેક ગુફાઓમાં થયેલા શબ્દથી સર્વત્ર મોટો ઘોંઘાટ થઈ રહ્યો હતો. લોકપાલોની નગરી અને નગરો ચક્કર ખાઈ નીચે પડતા હતા. દૈત્યોની પેઠે કર્કશ શબ્દ કરી રહેલા પવનો વનના સમૂહોને આકાશમાં તાણી જતા હતા અને કેમ જાણે આખું ત્રિલોક એ વન સમૂહરૂપી ગોખો વડે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. જેમ મચ્છરનો સમૂહ ભેગો થાય છે તેમ આકાશની અંદર નગરો, દેશો, દૈત્યો, અગ્નિ, દેવતાઓ, નાગ અને સૂર્યોનો સમૂહ એકઠો થયો હતો. ત્રિલોકીના કેટલાક ભાગોમાં દેવાલયો ભાંગી પડતા હતા અને ચારેકોર મોટા વિસ્તારમાં પ્રસરી રહેલા ઉત્તમ વૃક્ષો તથા ઉત્તમ પર્વતો ભૂકો થઈ જતા હતા. કેટલાક ભાગમાં ઉથલપાથલ થઈ જવાને લીધે પ્રાણીઓના ઘોઘરા અવાજો સંભળાતા હતા અને ઉપરના પ્રદેશમાં જળ તથા નીચેના પ્રદેશમાં અગ્નિ રહેલો દેખાતો હતો. પાણી અને પર્વતો પરસ્પર અથડાતા હતા, તેથી દિક્પાલોના નગરો તેમાં કચરાઈ જઈ નિર્મૂળ થઈ જતા હતા. મોટા મોટા દેવતાઓ, દૈત્યો, સિદ્ધો અને ગંધર્વોના નગરો નીચે આવી પડતા હતા. ઠંડા અંગાર જેવા થઈ રહેલા પર્વત આદિ પદાર્થો પવનના ઝપાટામાં રજની પેઠે કૂટાઈ જતા હતા અને આખું ત્રૈલોક્ય નિસાર દેખાતું હતું. વરસાદના જળની પેઠે રત્નો વડે ખણખણાટ કરનારા દેવતાઓના અને દૈત્યોના નગરો ભીંતો સાથે આકાશમાં ભમતા રહી છેવટે હેઠા પડતા હતા. આકાશ સાગરો વડે ભરપૂર થઈ રહ્યું હતું, તેમજ સપ્તલોકના મંદિરોથી પણ તે પૂર્ણ દેખાતું હતું. એ સત્યલોકમાંના લોકો પ્રલયકાળ ભરાઈ રહ્યાથી નીચે પડતા હતા અને દેવતાઓ પણ વંટોળિયા વાયુની પેઠે આકાશમાં ચક્કર ચક્કર ભમ્યા કરતા હતા. આખું ત્રૈલોક્ય ખરી પડેલા જૂના પાંદડાની પેઠે આકાશમાં ઉડ્યા કરતા અને પવનનો સપાટો લાગવાથી ચંચળ થયેલા પદાર્થોથી ભરાઈ રહ્યું હતું. તે પદાર્થો કેટલાક ભસ્મરૂપ થઈ રહ્યા હતા અને કેટલાક પોતાના રૂપે જ વિદ્યમાન જણાતા હતા. આકાશમાંથી નીચે આવી પડેલા અને ઝણઝણાટ કરી રહેલા સુવર્ણના, ફટિકમણીના અને વૈડૂર્યમણીના ઉત્તમ મંદિરો વડે આકાશનો સઘળો ભાગ વ્યાપ્ત થઈ રહ્યો હતો. ધુમાડાના અને ભસ્મના વાદળાના જેવા ગોટે ગોટા આકાશમાં ઘૂમતા હતા. જળની વૃષ્ટિથી શહેરોના શેરો પડી જતા હતા. તરંગોના સમૂહો ઉછળતા હતા અને પૃથ્વી તથા પર્વતો જળની અંદર ડૂબી જતા હતા. મોટા મોટા પર્વતો સમુદ્રમાં પાંદડાની પેઠે તણાતા હતા, એકબીજા સાથે અથડાઈને પરસ્પર નિકંદન કરવાને તત્પર થઈ રહ્યા હતા અને સમુદ્રોની ચકરીઓથી ઘોઘરા અવાજે ગાજતા હતા. અવશેષ રહેલા દેવતાઓના આક્રંદવાળું, ફર્યા કરતાને અધમુઆ જેવા થઈ ગયેલા પ્રાણીઓથી ભરેલું અને અંદર ભમ્યા કરતા સેંકડો કેતુઓના, ધૂમકેતુઓના ઉત્પાતો બતાવતું એ જગત માંડ જોઈ શકાય તેવું થઈ ગયું હતું. જૂના પાંદડાના જેવી અવસ્થાને પામેલા પવન વડે ચપળ અને મરી ગયેલા તથા અધમુઆ થઈ ગયેલા પ્રાણીઓના સમૂહથી આકાશ ખીચોખીચ ભરેલું હતું. પર્વતના શિખરોના જેવી સ્થૂળ જળધારાઓના સમૂહો જગતની અંદર ઉડ્યા કરતા હતા અને પર્વતોને તથા શહેરોને અધ્ધર વહેતા પવન વડે પૂર્ણ એવી સેંકડો નદીઓ વહ્યા કરતી હતી. સેંકડો શાખાઓમાં પ્રસરી રહેલા અગ્નિ ઉપર જળ પડતું હતું, તેથી શમી જવાના અવાજ સાથે તે અગ્નિ શાંત થઈ જતો હતો. ચપળ સમુદ્રના પ્રવાહમાં હિંચકાની પેઠે ચંચળ રહ્યા કરતા પર્વતોની કિનારો
બહુ જ સુશોભિત જણાતી હતી. તેમજ જેમ પાણીમાં તૃણના ઢગલાઓ તરે છે તેમ પૃથ્વી ઉપર ઉભરાઈ રહેલા સમુદ્રોમાં દ્વીપો તરી રહ્યા હતા. આથી આખું જગત મહાભયંકર દેખાતું હતું. ચિદાકાશ અવિવેકીઓથી ઘણે દૂર છે અને તેની જ્વાળાને એ જગતોની સ્થિતિ ક્ષણ માત્ર પણ સહન કરે એવી ન હતી. ચિદાકાશ અવિવેકીઓથી ઘણે દૂર છે અને તેની જ્વાળાને એ જગતની સ્થિતિ ક્ષણ માત્ર પણ સહન કરે એવી ન હતી. વૃષ્ટિથી શાંત રહેલા અગ્નિમાંથી ભસ્મનો ગંધ ઉત્પન્ન થયો હતો અને તેથી દેવો નીચે પડતા હતા. અહીં આગળ ચરાચર જગત પ્રથમ હતું એમ જણાતું હતું, પણ તે વખતે તો સૃષ્ટિનું નામો નિશાન પણ માલુમ ન હતું. ચારેકોર ઉચ્છૃંખલ પોકારના અવાજો સાંભળવામાં આવતા હતા. સૃષ્ટિનો લય થઈ જતા ક્રમે કરી સર્વત્ર શાંતિ પથરાઈ રહી હતી. સૃષ્ટિનો ક્ષય થઈ જતા પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા. બાકી સૃષ્ટિ કે તેનો લય એ કશું પણ થયું જ ન હતું. નિરંતર ઉથલપાથલ કરનારો પવન ચારે તરફ પ્રસરી રહ્યો હતો. જેમ એક બીજમાંથી બીજા અનેક બીજોનો સમૂહ ઉત્તરોત્તર અંકુર આદિના ક્રમથી પેદા થતો રહે છે, તેમ એ જગત પણ ક્ષયને પ્રાપ્ત થયા છતાં પાછું પ્રવાહ વડે વારંવાર ભરાઈ જતું હતું. આકાશમાં ઉડતા ઉંબાડિયા પરસ્પર અથડાતા હતા. તેથી અગ્નિના ચૂર્ણ જેવી અને સુવર્ણના ચૂર્ણ જેવી રજ દેખાતી હતી. તે રજ આકાશમાં ચોતરફ ફેલાઈ રહી હતી. તેથી આકાશનો અંદરનો ભાગ જાણે સુવર્ણની ભીંતોવાળો હોય એવો દેખાતો હતો. દ્વીપો તથા સાગરો સાથેના ભૂમંડળના મોટા મોટા ખંડો નીચે તૂટીને પડતા હતા. બીજા અનેક પાતાળો સમાઈ શકે એવા તે ખંડો વડે ઠેઠ સાતમું પાતાળ પણ પૂરાઈ ગયું હતું. પ્રલયકાળના પવનો ઠેઠ સાતમા સૂતલ પાતાળ સુધી તથા પૃથ્વીના પર્વતોની ટોચ સુધી ફૂંકાતા હતા અને આકાશ સુધી સર્વ એક સમુદ્રમય જ થઈ રહ્યું હતું. એમ મૂર્ખના ચિત્તમાં ક્રમે કરીને કોપ વધવા માંડે છે. જેમ મૂર્ખના ચિત્તમાં ક્રમે કરી કોપ વધવા માંડે છે. જગતની અંદર સેંકડો નદીઓ વડે અને જળના તરંગો વડે એક મહાસમુદ્ર ધીરે ધીરે ફરી વળવા લાગ્યો હતો. પ્રથમ તો વૃષ્ટિની ધારા મૂસળના જેવી પડવા લાગી, પછી તે સ્તંભના જેવી પડવા લાગી. ત્યાર પછી એ ધારાનો વેગ વધી તાલ વૃક્ષના જેવો થયો અને પછી ભારે જોશથી વૃષ્ટિ પડવા માંડી. છેવટે તે વૃષ્ટિના મોટી નદીના પ્રબળ પ્રવાહના જેવા ધોધવાઓ પડવા લાગ્યા અને સાત દ્વીપોમાં તથા આખા ભૂલોકમાં એક સમાન રીતે મદોન્મત્ત મેઘો ફેલાઈ રહ્યા. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ બાળકોની કુક્રીડાથી શુદ્ધ બીલાનું ફળ નાશ પામે છે, તેમ આખું આ બ્રહ્માંડ નાશને પ્રાપ્ત થઈ ગયું. તેની અંદરના સર્વ પદાર્થો ઉથલપાથલ થઈ ગયા. અગ્નિના તણખાઓ અંદર પેસવાથી પર્વતોની અંદર મજ્જા પણ બળી ગઈ અને ખણખણાટ કરી રહી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પુષ્કરાવર્તક વૃષ્ટિ વિસંકુલ જગત વર્ણન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો પ્રલયકાળના મહાસમુદ્રનું વર્ણન. આ 78મા સર્ગમાં નદીઓના ધોધવા જેવી આકાશમાંથી પડતી ધારાઓ વડે એક સમુદ્ર જ વૃદ્ધિ પામી ચારે તરફ આકાશની અંદર એકાકાર રૂપ થઈ ગયા વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, કળિયુગમાં જેમ ખંડિયા રાજાઓની વૃદ્ધિ થાય છે, તેમ પવનથી, વૃષ્ટિથી, બરફથી અને ઉત્પાતોથી છિન્નભિન્ન થઈ ગયેલી પૃથ્વીમાં જળના વેગની વૃદ્ધિ થઈ હતી. આકાશ ગંગાના પ્રવાહમાં પડતી મેઘધારા નીચે પડતા જળના વેગને વધારે પુષ્ટિ મળતી હતી. ત્યારે પ્રલય સમુદ્રના તરંગો હજારો નદીઓ મળવાથી વૃદ્ધિ પામ્યા હતા. ક્ષણે ક્ષણે ઉછળ્યા કરતા મેરુ પર્વત તથા મંદરાચલ જેવા જણાતા ભારે તરંગો વડે એ સમુદ્ર પર્વતોની ગુફાઓને સૂર્યના માર્ગ સુધી લઈ ગયો હતો. આમ જળથી સંપૂર્ણ ભરેલો એ પ્રલયાર્ણવ મૂર્ખ રાજાની પેઠે મહામદોન્મત્ત થઈ ગયો હતો. એ સમુદ્રના વિશાળ તરંગોએ પર્વતોના જૂના ઘાસોને તાણી કાઢ્યા હતા. આથી તે ભમ્યા કરતા જળના પ્રવાહમાં તણાતા જતા દેખાતા હતા. ત્યાં
ત્યાં ઉછળ્યા કરતા મોટા તરંગો સૂર્યમંડળને ગળી જતા હતા. એ મહાસમુદ્રની અંદર મેરુ પર્વત, મંદરાચલ, કૈલાસ, વિંધ્યાચલ અને સહ્યાદ્રી આદિ પર્વતો જળચર પ્રાણીઓ જેવા થઈ રહ્યા હતા અને જળના સંપર્કથી ગળી ગયેલી પૃથ્વીના ગારામાં સર્પોરૂપી કમળો લીન થઈ ગયા હતા. અર્ધદગ્ધ થઈ ગયેલા વૃક્ષોના વનના સમૂહરૂપી શેવાળથી એ સમુદ્ર સંપૂર્ણ રીતે ભરેલો હતો. ત્રૈલોક્યની ભસ્મ વડે તે વ્યાપ્ત હતો અને ગારાને લીધે ચિત્તને અણગમો ઉત્પન્ન કરે એવી તેની દશા દેખાતી હતી. આકાશરૂપી ગારાની અંદર મોટી પાંખડીઓમાં બીજ રૂપે પામેલા કિરણો વડે પ્રકાશિત થઈ રહેલા 12 સૂર્યરૂપી કમળો બહુ રમણીય દેખાતા હતા. ધારાઓના સમૂહરૂપી મોટા વાદળામાં કમલિનીના પાંદડા લીન થઈ જતા હતા. એ મહાસમુદ્રના ફીણરૂપી પર્વતોની પાસે ઉન્મત્ત મેઘો ગાજતા હતા. પવનના ઝપાટાથી ભમ્યા કરતા ઇન્દ્ર, વાયુ, સૂર્ય, ચંદ્ર આદિના નગરો સમુદ્રના જળથી પૂરાઈ ગયા હતા. આથી દેવ, દાનવ અને માનવના મહાઉગ્ર સમૂહો લાકડાની પેઠે તણાતા હતા. ધીરે ધીરે વધીને એ મહાસમુદ્ર પણ ક્રમે ક્રમે ઠેઠ સૂર્યમંડળ સુધી પહોંચી ગયો હતો. ઉપર તર્યા કરતા ને ઉચ્ચ સ્વરથી ગર્જના કરનારા વરસાદની વૃષ્ટિથી પરપોટાઓ ઉત્પન્ન થયા હતા ને તે સાથે જ મોટા પર્વતો પ્રવાહમાં વહ્યા જતા હતા. આથી પરપોટાના જ કૃત્રિમ પર્વતો છે કે ખરેખર મોટા પાર્થિવ પર્વતો છે એમ સંદેહ રહેતો હતો. ભમી ભમીને થાકી ગયેલા વરસાદો મહાસમુદ્રના ભમ્યા કરતા પરપોટા ઉપર વિશ્રામ લેતા હતા. એ સમુદ્ર વરસાદના વાદળાવાળા અને મુખરૂપી આધાર વિનાના પરપોટાઓ રૂપી ખુલ્લા નેત્રોથી જાણે બીજા મેઘને તાકી તાકીને જોતો હોય એવું જણાતું હતું. મોટા પ્રવાહ રૂપે વહેતા જળના સમૂહના ઘોંઘાટથી આખું આકાશ ગાજી રહ્યું હતું અને જાણે તે એક જ ધોરી પ્રવાહમાં આકાશ સહિત કુલાચલ પર્વતો પણ ડૂબી ગયા હતા. પ્રચંડ પવનના ઝપાટાથી પૂર્વે કદી પણ ન ભરાયેલો જળનો સમૂહ કુલાચલ પર્વતોમાં ભરાઈ ગયો હતો. તેથી તેનો મહાઉગ્ર વેગ કાને સંભળાતો હતો અને તેનો અવાજ ઘોઘરો હતો. બ્રહ્માંડના ભાગોમાં ફરી વળી તેને પાયમાલ કરી નાખી ઉદ્ધત થઈ રહેલો એ પ્રલયકાળનો મહાસમુદ્ર પોતાના પ્રવાહને લાખો યોજન ઊંચો અને આડો પ્રસારતો હતો. ઘાસની પેઠે તરંગોની અંદર હાલક ડોલક થતા પર્વતોના પાષાણો પછડાતા હતા. તેથી સૂર્યમંડળ ખંડિત થઈ જતું હતું. શૂન્ય બ્રહ્માંડરૂપી વિશાળ જળ સમૂહવાળા માળામાં સંતાઈ રહેલા શ્યામ પર્વતોરૂપી જળ કાગડાઓને જાણે સમુદ્ર જળના પ્રવાહરૂપી જાળમાં પકડી લઈ જતો હોય એમ લાગતું હતું. એ સમુદ્ર બીજાઓ મરી ખૂટતા અવશેષ રહેલા ફીણોના પર્વતોના તટો તથા શિખરોમાં પોતાના નગરમાંથી ભ્રષ્ટ થઈ પડેલા અને જળના પ્રવાહમાં થાકી ગયેલા એવા દેવતાઓને સસલાની પેઠે ધારણ કરી રહ્યો હતો. એ દેવતાઓ મરી ગયેલા ને જીવતા મોટા પ્રાણીઓના ડૂબી જવાથી તેમજ તેમના ફરી ઉપર આવવાથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. વળી તરંગોમાં, મગરમચ્છોમાં અને ચકરીઓમાં પ્રતિબિંબ પડવાથી તેઓ સુંદર દેખાતા હતા. ઇન્દ્ર જેમ હજારો નેત્રોને ધારણ કરે છે તેમ એ મહાસાગર વિશાળ આકાશની અંદર વિશાળ આકારને ધારણ કરી રહેલા હજારો જળના પરપોટાઓને ધારણ કરી રહ્યો હતો. શરદ ઋતુના આકાશના જેવા ધોળા અને સર્વત્ર પ્રસરી રહેલા પરપોટાઓ રૂપી નેત્રો વડે એ મહાસાગર નદીઓના પ્રવાહ જેવી સ્થૂલ ધારાને વરસનારા તામ્ર વર્ણના અને આકાશને પૂરી રહેલા મેઘોને જાણે જોતો હોય એમ દેખાતું હતું. પાંખોવાળા પર્વતોની પેઠે ઉછળ્યા કરતા અનેક તરંગોના સમૂહો વડે સમુદ્ર જાણે પુષ્કરાવર્તક મેઘોનું આલિંગન કરતો હોય એવો જણાતો હતો. ત્રણેય લોકને ગળી જઈ તૃપ્ત થઈ રહેલો એ મહાસાગર પોતાના ઘોંઘાટવાળા શબ્દથી જાણે ગાતો હોય તેમજ ઉગ્ર પર્વતોરૂપી કંકણને ધારણ કરી રહેલા તરંગોરૂપી હાથ વડે વૃક્ષો વડે જાણે નૃત્ય કરતો હોય એવો દેખાતો હતો. ઉપરના ભાગમાં નદીઓના જેવી ધારા વહેનારા વરસાદો વરસતા હતા. મધ્ય ભાગમાં બળી ગયેલા પર્વતો હતા અને નીચેના ભાગમાં એ સમુદ્ર પૃથ્વીને ધારણ કરી રહેલા તથા ગારામાં પેસી રહેલા દિગ્ગજો વડે વીંટાયેલો હતો. વળી નીચે પૃથ્વી ન હોવાથી તેનો છેડો જ આવી શકે એવું ન હતું. નિરંતર પડ્યા કરતી ધારાઓ રૂપી ગંગાના પૂરમાં તણાતા જતા પર્વતોના શિખરો, ફીણો અને પરપોટાઓ ક્ષણમાં ડૂબી જતા હતા અને વળી પાછા ક્ષણ માત્રમાં બહાર દેખાતા હતા. સમુદ્રમાં તણાતો જતો સ્વર્ગલોકનો ભાગ નાશ થવાની તૈયારીમાં આવી ગયો હતો. તેથી તેની અંદર રહેનારા દેવતાઓ રૂપી હંસો આક્રંદ કરતા હતા. ત્યાં એ સમુદ્રનો અંદરનો ભાગ પ્રવાહમાં તણાતી જતી વિદ્યાધરીઓના સમૂહરૂપી કમલિનીઓથી બહુ સુંદર દેખાતો હતો. એકાકાર થયેલા મહાસાગરના જળના પૂરો મોટો અવાજ કરવા લાગ્યા હતા. તેમજ ત્રણેય લોકના સર્વ ભાગો સંહરવા માંડ્યા હતા.
જ્યારે એ જળનો મોટો પ્રવાહ વહેતો હતો ત્યારે તેના સપાટામાંથી કોઈ બચાવી શકે તેમ ન હતું, અને તરંગો વડે નહીં તણાયેલો પણ કોઈ ન હતો, કેમ કે કાળે પોતાની દાઢમાં લીધેલા પુરુષોની રક્ષા કરવા કોણ સમર્થ છે? ત્યારે આકાશ પણ ન હતું, દિશાઓનો અંત પણ ન હતો, નીચે કે ઉપર પણ કશું ન હતું, કોઈ પ્રાણી નહોતું અને કોઈ સૃષ્ટિ પણ ન હતી, માત્ર એક જળ જ ચારે તરફ ભરપૂર દેખાતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો 81 વર્ણન નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. બ્રહ્માનું નિર્વાણ તથા જ્ઞાન થતા સર્વનો બાદ. આ 79મા સર્ગમાં ઋષિઓ અને દેવતાઓ સહિત બ્રહ્માનું નિર્વાણ થયા વિશે કહેવામાં આવશે, અને જાગી જતા જેમ સ્વપ્નનો બાદ થઈ જાય તેમ જ્ઞાન થતા સર્વનો બાદ થયા વિશે પણ વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી જેમ પ્રાતઃકાળમાં સૂર્યનારાયણ પોતાની પ્રભાને પ્રસારે છે, તેમ મેં આકાશમાં બેઠા બેઠા મારી દ્રષ્ટિને મહાપ્રકાશવાળા બ્રહ્મલોક તરફ પ્રસારી. મેં આમ જોયું તો પાષાણની બનાવેલી પૂતળીની પેઠે સમાધિમાં સ્થિર થઈ બેઠેલા બ્રહ્મા મારા જોવામાં આવ્યા. વળી તેમની પાસે તેમનો મુખ્ય બ્રહ્મલોકમાં રહેનાર જીવનમુક્ત પુરુષ રૂપી પરિવાર બેઠો હતો. ત્યાં દેવતાઓનો સમૂહ અને શુદ્ધ ચિત્તવાળા ઋષિઓનો સમૂહ પણ હતો. શુક્ર, બૃહસ્પતિ, ઇન્દ્ર, કુબેર, યમ, ચંદ્રમા, વરુણ અને અગ્નિ એ સર્વ ત્યાં બેઠા હતા. વળી બીજા પણ દેવર્ષિઓ તથા દેવતાઓના, ગંધર્વોના, સિદ્ધોના અને સાધ્ય દેવતાઓના નિયંતાઓ, સ્વામીઓ ત્યાં હતા. એ સર્વ જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ પદ્માસનવાળી ધ્યાનમાં પરાયણ થઈ રહ્યા હતા, અને જાણે સાવ નિર્જીવ હોય તેવા જણાતા હતા. પછી 12 સૂર્યો પણ તે જ પ્રદેશમાં આવ્યા અને પદ્માસનવાળી બ્રહ્મા, ઇન્દ્ર વગેરેની પેઠે સમાધિમાં બેસી ગયા. હવે એક મુહૂર્ત માત્ર ગયા બાદ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઊભેલા બીજા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતા પોતાની પાસે જોવા માંડે, તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. તો જેમ જાગી ગયેલા પુરુષને પોતાની પાસે સ્વપ્નમાં ખડું થઈ ગયેલું સ્વપ્નનગર જાગ્યા પછી દેખાતું નથી, અને મહાન પુરુષોમાં જેમ વાસના દેખાતી નથી, તેમ બ્રહ્મલોકનો એ સર્વ ઠાઠ મારા જોવામાં આવ્યો નહીં. હવે એક મુહૂર્ત માત્ર ગયા બાદ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઊભેલા બીજા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતા પોતાની પાસે જોવા માંડે, તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. તો જેમ જાગી ગયેલા પુરુષને પોતાની પાસે સ્વપ્નમાં ખડું થઈ રહેલું સ્વપ્નનગર જાગ્યા પછી દેખાતું નથી, અને મહાન પુરુષોમાં જેમ વાસના દેખાતી નથી, તેમ બ્રહ્મલોકનો એ સર્વ ઠાઠ મારા જોવામાં આવ્યો નહીં. જેમ પૃથ્વીમાં અચાનક આવી પડેલા કોઈ કઠિન ઉત્પાત વડે નાશ પામી ગયેલું નગર અરણ્યના જેવું શૂન્ય જણાય છે, તેમ બ્રહ્માના સંકલ્પ માત્રથી ખડો થઈ રહેલો બ્રહ્મલોક સાવ અરણ્યની પેઠે શૂન્ય જણાવા લાગ્યો. ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, વેદો અને વિદ્યાધર આદિ બ્રહ્મલોકના સર્વ રહેવાસીઓ પણ નિર્વાણને લીધે શૂન્ય રૂપ જ જણાતા હતા, છતાં તેમનું પૂર્વરૂપ ક્યાંય પણ પ્રતીતિમાં આવતું ન હતું. પછી મેં આકાશમાં રહી સમાધિથી જોયું તો બ્રહ્માની પેઠે એ સર્વ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલું મારા સમજવામાં આવ્યું. તેઓમાંથી વાસના લીન થઈ જવાથી અદ્રશ્ય થઈ ગયા હતા. જાગી ગયેલા પુરુષને સ્વપ્નમાં દેખાયેલ નગર જેમ જાગ્રત અવસ્થામાં આવતા પોતાના મૂળ અધિષ્ઠાનમાં પાછું લીન થઈ ગયેલું જણાય છે, તેમ તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ ગયા હતા. આ દેહ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો ચિદાકાશ રૂપ જ છે, માત્ર વાસના વડે તે પ્રસિદ્ધ રીતે સ્થૂળ આકારવાળો દેખાય છે. વાસનાનો ક્ષય થઈ જતાં જેમ જાગી ગયેલા પુરુષને સ્વપ્નના પદાર્થો નથી દેખાતા, તેમ એ સ્થૂળ આકારવાળો દેહ સત્ય રૂપે દેખાતો નથી. સ્વપ્નની અંદર પોતાનો દેહ અંતરિક્ષમાં ગમન કરનારો જોવામાં આવે છે, પણ જાગી જતા અને વાસનાની શાંતિ થતાં એ કશું પણ પછી દેખાતું નથી. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ વાસનાનો ક્ષય થતાં સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર એકે દેખાતું નથી. આ બાબતમાં દ્રષ્ટાંત રૂપે સ્વપ્નનો અનુભવ પ્રસિદ્ધ છે. ઠેઠ બાળક સુધી આ વાત પ્રસિદ્ધ છે, અને પ્રસિદ્ધપણે અનુભવમાં આવે તથા સાંભળવામાં તેમજ સ્મરણમાં આવે એવી છે. જે શઠ પુરુષ પોતાના અનુભવની વાતને પણ કબૂલ ન કરે
તે આ પારમાર્થિક ઉપદેશની બાબતમાં ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે જે જાગતા છતાં ઢોંગથી સૂઈ ગયા જેવો થઈ રહ્યો હોય તેને કોણ જગાડી શકે? જે ષઠપુરુષ પોતાના અનુભવની વાતને પણ કબૂલ ન કરે તે આ પારમાર્થિક ઉપદેશની બાબતમાં ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે જે જાગતા છતાં ઢોંગથી સૂઈ ગયેલા જેવો થઈ રહ્યો હોય તેને કોણ જગાડી શકે? વાસનાને કારણરૂપ ન માનીએ તો જેમ દેહના કારણથી અનુભવમાં આવતું સ્વપ્ન દેહનો અભાવ થતાં પછી જોવામાં આવતું નથી, તેમ તે દેહનો અભાવ થતાં દેહના સંયોગથી દેખાતો આ પ્રપંચ પણ પછી નથી એમ માનવામાં આવે. આમ હોય તો દેહથી રહિત થયેલાને પરલોક મળવાની વાત પણ સંભવતી નથી અને નાસ્તિકતા જ કેવળ આવી ઊભી રહે છે. જો એ પરલોકના અભાવની વાત સંભવતી હોત તો પ્રલયમાં સર્વ સમષ્ટિ શરીરનો ક્ષય થયા પછી આ સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાત નહીં. છતાં તે તો ઘટમાળ પ્રમાણે સદાકાળ થતી રહે છે. જે પદાર્થ અવયવવાળો છે તેના અવયવોનો વિભાગ થવારૂપી ક્ષય અવશ્યંભાવી છે. તો ન કદાચિત નિદ્રશમ જગત એ સાંખ્ય મત પણ કાયમ રહી શકતો નથી. પૃથ્વી આદિ 4 ભૂતો જ પરસ્પર મળી જઈને જરાયુજ આદિ દેહના આકારે અને ઘટપટ આદિના આકારે પરિણામ પામે છે તેને જગત કહે છે. તે જગત પરમાણુ રૂપે નિત્ય હોવાથી તેનો નાશ નથી. દેહના આકારે પરિણામ પામેલા પૃથ્વી આદિ 4 ભૂતોમાં ચૈતન્ય તો એક મદ શક્તિની પેઠે નીચે ટાંચ છે. મદિરા બનાવવાના પદાર્થમાં કાળે કરીને તેનો બરાબર ઓઢ થાય છે એટલે એક જાતની મદ શક્તિ ઉત્પન્ન થાય છે. દેહના આકારે પરિણામ પામેલા પૃથ્વી આદિ 4 ભૂતોમાં ચૈતન્ય તો એક મદ શક્તિની પેઠે એની મેળે ઉત્પન્ન થાય છે. આવા ચાર્વાક મતનું અવલંબન કરી કાંઈ કહેવામાં આવે તો સર્વનો 4 પ્રકારનો પ્રલય માનનારા પુરાણોનું, ઇતિહાસોનું, વેદોનું અને સ્મૃતિ આદિનું વ્યર્થપણું સિદ્ધ થાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સાવ નિર્દોષ એવા વેદ, પુરાણ, ઇતિહાસ આદિને જો કદાચિત એ ચાર્વાક મતવાળાઓ પ્રલય, ધર્મ, અધર્મ ઇત્યાદિના નિર્ણયની બાબતમાં અપ્રમાણરૂપ ગણે તો લોભ, દ્વેષ, વિષયાભિલાષ વગેરે અસંખ્ય દોષો વડે દૂષિત અને આ વાંજણી સ્ત્રીએ સેંકડો પુત્ર જણ્યા છે એ વાક્યના જેવા સાવ મિથ્યા એવા એ ચાર્વાકના વાક્યને કેમ પ્રમાણરૂપ ગણી શકાય? વળી જગતનો ઉચ્છેદ થઈ જવાના હેતુથી પણ એ ચાર્વાક મત આદર આપવા યોગ્ય નથી. હે પ્રિય રામચંદ્રજી, એ વાતને એક બાજુ રાખી હું તમને બીજું કહું છું તે સાંભળો. જીવને મદ શક્તિની પેઠે કૃત્રિમ ઉત્પન્ન થયેલો માનવામાં આવે તો પછી દેહનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જવાથી દેશાંતરોમાં મરી ગયેલા મનુષ્યોનું પિશાચ આદિ દેહ રૂપે થવું, પોતાના દેહમાં આવવું અને બીજાના શરીરમાં પ્રવેશ કરવો વગેરે જે વાત જોવામાં આવે છે તે સિદ્ધ થતી નથી. કદાચિત ચાર્વાક તરફથી કહેવામાં આવે કે જ્યાં સુધી દેહ રહે છે ત્યાં સુધી હું પિશાચગ્રસ્ત છું એવી એક જાતની ભ્રાંતિ જ મનુષ્યના ચિત્તમાં પેસી જાય છે તો તેના પોતાના જ મત પ્રમાણે પ્રત્યક્ષ સિવાય બીજા પ્રમાણ ન સ્વીકાર્યાથી તેના પોતાના વચનરૂપી પ્રમાણને પ્રમાણરૂપ જ ગણી શકાતું નથી. હવે જો કેટલીક યુક્તિઓથી 6 પ્રમાણો સિદ્ધ થવાને લીધે પ્રત્યક્ષ સિવાયના બીજા પણ પ્રમાણો સ્વીકારવામાં આવે તો પછી તેમના મત પ્રમાણે જ અનેક પ્રમાણોથી સિદ્ધ પિશાચ આદિ ભાવ સત્ય જ ઠરે છે અને શબ્દ આદિ પ્રમાણ માનતા પરલોક, સ્વર્ગ, નરક આદિ પણ નિર્દોષ શ્રુતિ આદિ પ્રમાણો વડે સિદ્ધ છે. તેથી તે શા માટે સત્ય ન હોય? જો કદાચિત પિશાચના અસ્તિત્વ વિશેના પ્રમાણને સત્યરૂપ ન માનવામાં આવે તો મદ શક્તિવાળા સુરા આદિ પદાર્થના માદકપણા વિશેના પ્રમાણને પણ સત્યરૂપ માની શકાય નહીં. જો કદાચિત તેને પણ સત્ય માનવામાં આવે તો પછી સ્વર્ગ, નરક આદિ પરલોકની સ્થિતિ પણ કેમ અસત્ય કહી શકાય? પિશાચ છે એમ કેટલાક પ્રમાણોથી સિદ્ધ થાય છે તેથી તે સત્ય છે એમ કહીએ તો પછી મરી ગયા પછી પરલોક છે એ વાત અનુભવ બળથી અને શ્રુતિ બળથી આદિથી સિદ્ધ છે તેમાં શા માટે સત્યતા ન માની શકાય? પિશાચના વળગાડવાળા પુરુષને પોતાના દેહમાંથી કાકતાળીયની પેઠે કાગડાનું બેસવું ને તાળનું પડવું જેમ અચાનક રીતે બને છે તેમ કાકતાળીયની પેઠે અકસ્માત પિશાચની પ્રતીતિ થઈ આવે છે. તેને જો પ્રમાણરૂપ માનવામાં આવે તો પછી અતિ પ્રબળ શ્રુતિ આદિ પ્રમાણો વડે સિદ્ધ એવી પરલોકની પ્રતીતિ નથી જ એમ કેમ કહી શકાય? સાક્ષી ચૈતન્ય અંદર જે પદાર્થને જેવા જેવા રૂપે કલ્પે છે સાક્ષી ચૈતન્ય
અંદર જે પદાર્થને જેવા જેવા રૂપે કલ્પે છે તેવા તેવા રૂપે જ તેને અનુભવે છે. પછી તે ભલે સત્ય હોય કે અસત્ય હોય. આ વાત અનુભવથી સિદ્ધ છે. જો મરી ગયા પછી પરલોક છે એ વાત યથાર્થ જ છે, તો પછી દેહ વિદ્યમાન હોય ત્યારે જે દેખાય અને જે અનુભવાય તે જ સત્ય, અને દેહ ન હોય ત્યારે તેની પછવાડીની વાત અસત્ય એમ કેમ માની શકાય? ચિદ્રૂપ આત્મા સદા સત્ય છે અને તે નામ રૂપાત્મક પ્રપંચની પહેલા નિત્ય સિદ્ધ એવા પોતાના પ્રકાશમય સ્વરૂપને જ અનુભવે છે. ચિદ્રૂપ આત્મા સદા સત્ય છે અને તે નામ રૂપાત્મક પ્રપંચની પહેલા નિત્ય સિદ્ધ એવા પોતાના પ્રકાશમય સ્વરૂપને જ અનુભવે છે. પછી તે વાસનાના કાર્યરૂપ આતિવાહિક દેહને દેખે છે અને પછી જ આ દેહ આદિ ભ્રાંતિ તેના જોવામાં આવે છે. વાસનાનો ક્ષય થતાં આતિવાહિક દેહનો ક્ષય થઈ જાય. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રિપુટી રૂપી રોગ નાશ પામે છે. પણ જો એ વાસનાનું અસ્તિત્વ હોય તો આ સંસારરૂપી પિશાચનો ઉદય થાય છે. પ્રથમ તો બ્રહ્મને એકોહમ બહુશ્યામ એમ સંકલ્પ સ્ફુરે છે, પછી તે જગતના આકારે ઉદય પામે છે. ત્યાર પછી ત્રિપુટી દ્રષ્ટા, દર્શન, દ્રશ્યની પ્રતીતિ થતાં વાસના ઉત્પન્ન થાય છે. એ વાસનાની શાંતિ થવી તે મોક્ષરૂપ છે અને તે વાસનાની સત્તા રહેવી તે સંસારરૂપી ભ્રમનું મૂળ નિદાન છે એમ તમે સમજો. વસ્તુતઃ વિચાર કરીએ તો પરબ્રહ્મમાં અસંભવ હોવાને લીધે વાસના પ્રથમ ઉત્પન્ન જ થયેલી નથી અને અધ્યારોપની દ્રષ્ટિથી તેને ઉત્પન્ન થયેલી માનવામાં આવે તો પણ તે જ્ઞાનનો ઉદય થતાં સત્ય પરબ્રહ્મરૂપ જ છે. હે રામચંદ્રજી, આવી જાતનું જે જ્ઞાન થવું તેને જ વિદ્વાનો નિર્વાણ રૂપ સમજે છે અને એ સંબંધમાં ખરું ન સમજાતા જે અજ્ઞાન રહ્યા કરે છે તે જ બંધરૂપ છે એમ તમે સમજો. પરમાત્મા એક જ્ઞાન ઘન રૂપે સર્વત્ર ભરપૂર છે. પરમાત્મા એક જ્ઞાન ઘન રૂપે સર્વત્ર ભરપૂર છે અને તે સવિકલ્પ નિર્વિકલ્પ રૂપે અનુભવમાં આવે છે. તે જ પોતાની મેળે અજ્ઞાન દશામાં બહાર અનેક રૂપે સ્ફુરેલ દેખાય છે અને જ્ઞાન દશામાં એ કશા રૂપે ન સ્ફુરતા સ્વસ્વરૂપમાં જ સ્થિત રહે છે. ચિદાત્માને અંતર્મુખ રાખવો એ વિવેકીઓની દ્રષ્ટિમાં એક સહજ વાત છે. તેમાં બંધની દ્રષ્ટિ કે મોક્ષની દ્રષ્ટિ કે તત્સંબંધી સાધન કે તેનો ક્લેશ ક્યાંથી હોય? ચિદાત્માને બહિર્મુખ કરવામાં આવે તો બંધન જ છે અને તેને બહિર્મુખ ન થવા દેતા અંતર્મુખ કરી દઈ સ્વસ્વરૂપમાં જ સ્થિર રાખવામાં આવે તો તે પોતે જ પરમ મંગળમય મોક્ષ સ્વરૂપ છે. જગત સાવ મિથ્યા છે અને તે ચિદાત્મા બહિર્મુખ થતાં ખડું થઈ જઈ સત્યના જેવું ભાસે છે. જડતા વિનાની સુષુપ્તિના જેવી જ્ઞાનમય દશા જ મોક્ષરૂપ કહેવાય છે અને તેમાં ત્રિપુટીની કલ્પના કરવામાં આવે છે તે જાગ્રત અવસ્થા બંધરૂપ છે એમ વિવેકીઓનું કહેવું છે. આમાંથી જે દશા તમને રૂચતી હોય તેમાં તમે સુખથી રહો. તમે વાસનાનો ક્ષય કરી નાખો અને અનંત, અનાદિ, દ્વિત્વ, એકત્વ આદિ સંખ્યાથી રહિત, શૂન્યતા રહિત અને સ્વચ્છ એક પરબ્રહ્મ રૂપ થઈને રહો. આમ તમે નિશંક અને બંધથી રહિત થાઓ તથા આકાશના જેવા શુદ્ધ, નિર્વિકાર ને વિશાળ ચિત્તવાળા થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વાસના ભાવ પ્રતિપાદન નામનો સર્ગ 79મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દેવો.